જય હાટકેશ બધાને. આ ગુરુ સ્તોત્રમ આમ ગુરુ ગીતામાંથી ઘણા શ્લોક એમાં લેવામાં આવ્યા છે અને અધરવાઇઝ આ પ્રમાણેનું નાનું શોર્ટ વર્ઝન એ વિશ્વસાર તંત્રમાં પણ છે. આપણે આની પહેલા એના 2 શ્લોક જોઈ લીધા છે. પહેલો શ્લોક હતો અખંડ મંડલાકારમ વ્યાપ્તં યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. એટલે આ જેમનું સ્વરૂપ અવિભાજ્ય છે, અખંડ છે, સંપૂર્ણપણે ઉપસ્થિત છે, જેમના દ્વારા અચર અને અચર પ્રાણી વ્યાપ્ત છે, આવું પરમ તત્વ, આવું પરમ પદ જેમના દ્વારા, જેમના અનુગ્રહથી પ્રગટ થાય છે, આપણને દર્શાવવામાં આવે છે, એ સદગુરુને પ્રણામ છે. તો અહીંયા ભક્ત જે છે એ સદગુરુનો મહિમા ગાય છે અને સાથે સાથે પ્રણામ પણ કરે છે. બીજો શ્લોક જોયો અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુઃ ઉન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તો અહીંયા જેમણે જ્ઞાનના પ્રકાશનું અંજન શલાકા દ્વારા આંખમાં લગાડીને, એટલે કે કાજળ લગાડીને મારી અંધ આંખોને માંથી અંધારાને એટલે કે અજ્ઞાનને જેણે દૂર કર્યું છે, એમ જેમના દ્વારા મારી અંદરની આંખો, અંતરની આંખોને પ્રજ્વલિત કરવામાં આવી છે, એને ઉન્મિલિત, એને ઉઘાડવામાં આવી છે, એને ખોલવામાં આવી છે, મારા ચક્ષુઓને ખોલવામાં આવ્યા છે, એવા શ્રી સદગુરુને પ્રણામ કરું છું. અને આજનો જે ત્રીજો શ્લોક છે એ તો બધાને સર્વવિદિત, જેને કહેવાય સર્વને જાણીતો એવો શ્લોક છે. આપણે લગભગ બધા બોલતા જોઈએ છે આ શ્લોક. તો ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મ પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તો અહીંયા બધાને માટે આ એકદમ જાણીતો છે. આપણે નાનપણથી બધા જ કોમનલી જ આ શ્લોક બોલતા જોઈએ છે. ગુરુ પૂર્ણિમાના દિવસે બોલતા હોય છે અથવા પ્રાર્થનામાં પણ બોલતા હોઈએ છે. પણ એનું એની શું વિશેષતા છે, તો એની આજે આપણે ચર્ચા કરવાની છે. તો પહેલા જે મૂળ શ્લોક, પહેલા શ્લોકમાં જોયું કે એક જ ચૈતન્ય પરબ્રહ્મ બધે આખા બ્રહ્માંડમાં વ્યાપ્ત છે અને સદગુરુ આપણને આ પદ, આ તત્વ દર્શાવે છે. અને એ બધે વ્યાપ્ત છે એ તો કીધું, પણ આપણે તો પણ કેમ નથી જોઈ શકતા? જો જે વસ્તુ બધે હોય, પ્રકાશ જેમ કે સૂર્યનો બધે છે આખા બ્રહ્માંડમાં, તો આપણે જોઈ શકીએ છીએ. હવા ચાલે છે તો જોઈ નથી શકતા, તો સ્પર્શથી અનુભવી શકીએ છીએ. તો જોઈ પણ નથી શકતા, અનુભવી પણ નથી શકતા, તો એવું કેમ? એટલા માટે ત્યારે બીજા શ્લોકમાં એનું કારણ જણાવવામાં આવ્યું કે જેને લીધે આપણા ચક્ષુ, આપણા અંતરના ચક્ષુ, બહારના ચક્ષુ તો કદાચ બરાબર હોય અને કદાચ ન હોય તો મારી જેમ ચશ્મા પહેરે તો બધું બરાબર દેખાવા માંડે, પણ અંતરના ચક્ષુ જ્યારે અજ્ઞાનના આવરણથી, અવિદ્યાના આવરણથી, એના મેલથી, વિક્ષેપથી, મળથી એ જ્યારે બંધ થઈ ગયા હોય છે, તો એને લીધે જે અંધાપો આવી ગયો હોય છે, એ અંધાપાને દૂર કરવા માટે અહીંયા બીજા શ્લોકમાં એનું મૂળ કારણ બતાડ્યું કે કેમ નથી એ વ્યાપ્ત થયેલા દેખાતા. કારણ કે આપણામાં અજ્ઞાનનું એવું એક આવરણ આવી ગયું છે અને દૂર કરનાર કોણ છે? તો સદગુરુ આપણને જ્ઞાન અંજન શલાકયાથી આપણા અંદરના નેત્રો ઉદ્ઘાટિત કરે છે અને આપણામાં એને જાણવાની, ગુરુને જાણવાની જિજ્ઞાસા ઉત્પન્ન કરે છે. તો આવા સદગુરુને નમન કર્યા પછી હવે આનાથી આગળ વધીને અત્યારે આપણે ત્રીજો જે શ્લોક જોયો, જે બધા પ્રાર્થનામાં આપણે બોલે છે, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા. તો ગુરુને અહીંયા ત્રિદેવની, ત્રિમૂર્તિની ઉપમા આપવામાં આવી છે. અને પછી એનાથી પણ આગળ વધીને બીજી કડીમાં એમ કીધું કે એનાથી પણ ઉપર, એનાથી પણ પરબ્રહ્મ, પરમ બ્રહ્મ, એના જેવો જે નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ છે, એ જ મારા સદગુરુ છે અને એને હું વંદન કરું છું. તો આવી જ રીતે સ્વામી ચિન્મયાનંદજીને કોઈએ, એના ડિસાઇપલે એની આજુબાજુ જે હશે તો એક જણે એમ પૂછી લીધું. શિષ્યોને આદત હોય છે કાંઈ ને કાંઈ ગુરુને જ્ઞાન સિવાયની પણ વાતોની પૂછવાની અને જરા
આમ થોડુંક ખેંચતા હોય એ રીતે પણ મજાક કરવાની પણ ટેવ હોય. તો એમ કે તમારી આજુબાજુ જે તમને ઘેરાયેલા હોય છે એની સાથે સેવા કરનારા કે જ્યાં પ્રોગ્રામ આપવા જતો હોય, જ્ઞાન યજ્ઞમાં પ્રવચન આપવા જતો હોય, તો હંમેશા સાથે ને સાથે હોય. સાંભળવામાં આપણે જોઈએ કે અમુક લોકો તો હોય ને હોય જ, હાજર જ હોય. તો એમ કે આટલા લોકો આટલા વર્ષોથી તમારી સાથે હોય છે, પણ અમે જોઈએ છે કે એમનામાં કાંઈ બહુ ખાસ ફેરફાર થયો એવું નથી, અમને દેખાતો નથી. કારણ કે જો તમે ગુરુના સાનિધ્યમાં રહેતા હો તો તમારા આચરણમાં, તમારી વાણીમાં, તમારા વર્તનમાં ક્યાંક તો કાંઈક ફેરફાર દેખાવો જોઈએ. કારણ કે દરેક વ્યક્તિ જો એમ કે હું અમુક ગુરુનો શિષ્ય છું એમ જો પોતાને કેવડાવતા હોય તો આપણે એક આપણા ગુરુને રેપ્રેઝેન્ટ કરતા હોઈએ છીએ. એટલે કે આપણા પરથી આપણા ગુરુનું માપ નીકળી જાય કે અરે આણે શું આવું જ કર્યું, બસ આ જ શીખવાડ્યું છે. જેમ કે કોઈ છોકરા ગમે તે રીતે વર્તન કરે તો સ્કૂલમાં એમ કોઈ વાર કહી દે ટીચર કે મા બાપે આવું જ શીખવાડ્યું છે, અથવા તો શિક્ષકોનું પણ નામ ખરાબ થાય. તો એવી રીતે પેલા એ પૂછ્યું એમ કે તમારી સાથે અમે ઘણા વર્ષથી બધા લોકોને જોઈએ છે આજુબાજુને, પણ એ લોકોમાં કાંઈ ફેરફાર થયો દેખાતો નથી. તરત જ ગુરુએ શું કર્યું, ત્યાં ચિન્મયાનંદજીએ એમની, તમે જોયું એમના વિડીયો જોયા હશે તો એમની હાથમાં એક હંમેશા એક છડી હોય છે. એવી રીતે એમની એક વોકિંગ સ્ટિક હતી, એ ચાલવા માટેની એક છડી હતી. એ છડી આમ કરીને બતાડી કે જો આ છડી છેલ્લા 20 વર્ષથી મારી સાથે ને સાથે છે. બસ આટલો જવાબ આપી દીધો. જેમ કે આવા જો કોઈ હોય કે આ મારી સાથે હાથમાં ને હાથમાં મારી એટલી નજીક છે છતાં એમાં કોઈ ફેરફાર નથી થયો, તો બની શકે એવું કે જે કેટલું ગ્રહણ કરે છે, કેટલું ગ્રાસ્પ કરે છે. ગુરુમાં તો ઘણું હોય, પણ આપણામાં પણ એટલું, આપણું પાત્ર પાછું ઊંધું ન હોય, ચત્તું હોય, પાછું મેલું ન હોય, ખરાબ ન હોય, એની અંદર વિષય વાસના ભરેલી ન હોય, તો આ બધાની પણ અસર થાય છે. એટલે બધાને પોઈન્ટ કન્સિડર કરવા જોઈએ. તો એટલા માટે સૌથી પહેલા તો આપણે ગીતાના શ્લોકમાં યાદ કરવો જોઈએ, 4થા અધ્યાયનો 34મો શ્લોક મને અત્યંત પ્રિય છે. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનિન તત્વદર્શિન. તો ભગવાન કૃષ્ણએ પોતે, હવે એનામાં શું ઓછપતિ, તો એને કેમ અર્જુનને કહેવું પડ્યું કે કયા ગુરુ પાસે તારે જવું જોઈએ અને શું કરવું જોઈએ? તો ભગવાને આ ઇનડાયરેક્ટલી અર્જુનને નિમિત્ત બનાવીને આપણને કીધું છે કે શિષ્યએ શું કરવું જોઈએ, એની એટીટ્યુડ કેવી હોવી જોઈએ, એની પહેલાં તો ટ્યુનિંગ, એણે પોતાના મનને કેવી રીતે પ્રિપેર કરવું જોઈએ ગુરુની પાસે જતા પહેલાં, ગુરુને મળતા પહેલાં, ગુરુની સાથે વ્યવહાર કરતા પહેલાં. તો એમ કીધું છે કે પહેલાં તો એણે એવા યોગ્ય તત્વદર્શી જ્ઞાની ગુરુની પાસે જવું જોઈએ. હવે આપણો અંદરનો અંતરાત્મા આપણને ઘણીવાર જવાબ આપતો હોય છે. જો આપણો કોઈ સ્વાર્થ ન હોય, આપણે કોઈ બદ ઇરાદાથી અથવા તો કોઈ ભૌતિક ઇરાદાથી જો આપણે ગુરુને ન ગોતતા હોઈએ અને ખરેખર આપણી સાચી જ તીવ્ર જિજ્ઞાસા હોય ઈશ્વરને પામવાની, તો આપણને જરૂર ત્યાં આપણને જરૂર અંદરનો આપણો માયલો હોય છે આપણને કહે છે. તો આપણે કંઈ આમ પૂછીએ કે ભાઈ તમે સદગુરુ, તમારી પાસે કંઈ સર્ટિફિકેટ છે કે નહીં, તમે તત્વદર્શી છો, જ્ઞાની છો, તમે ઈશ્વરને જોયો છે, એવું નથી હોતું. તો એવા ગુરુ જે ખ્યાલ આવી જાય આપણને, એવાની પાસે જવાનું કૃષ્ણ ભગવાન કહે છે કે અને જઈને પછી શું કરવાનું, તો તદ્વિધિ, એને સારી રીતે વિધિપૂર્વક પ્રણિપાત એટલે એકદમ એના શરણાગત થઈને, એને પ્રણામ કરીને, દંડવત એની સામે કરીને, અને પછી પરિપ્રશ્નેન સેવયા, સેવા કરવાની. ખાલી સેવા કરવાની એટલે શું, એના ચરણ ચાપવા માંડવાનું નહીં. એને જે કીધું હોય, એને જે અપેક્ષિત હોય, એના જે વાક્યો હોય, એના જે વિચારો હોય, એને તમે જો તમારા જીવનમાં ઉતારો, એમણે જે કંઈક નામ આપ્યું હોય, ઈશ્વરનું નામ એમને ગમતું હોય છે, તો એને જ સેવા કરી કહેવાય. તો એવી સેવા કરીને, અથવા તો જે બીજી રીતે પણ તમારે આર્થિક રીતે, જે રીતે પણ કંઈ ભૌતિક રીતે ત્યાં આશ્રમમાં કોઈ રીતે પણ તમે સેવા કરે છો, સેવા જેને કરવી છે ને એને કંઈ ને કંઈ સેવા કરવાનું નિમિત્ત અને બહાનું મળી જ જાય છે. ન કરવી હોય એને છટકવાના બહાના મળી જાય છે. તો એવી સેવા કરવાની, અને પછી ત્યાં જઈને પોતાનું જ્ઞાન બતાડવાની કોશિશ નહીં કરવાની. તો એટલા માટે આ શાસ્ત્રમાં પણ એવો એક પ્રસંગ આવે છે કે નારદને પૂછવામાં આવે છે, તો એણે પોતાની બધી કેટલી વિદ્યાઓ આવડે છે એ બધાનું એણે આખું લિસ્ટ કીધું. તો પહેલાં એ બધું ખાલી થવું પડે અને પછી એમાં ગુરુ કંઈક ભરી શકે. એવી જ રીતે એક સંગીતકારને ત્યાં 3 વિદ્યાર્થીઓ જાય છે. તો
પેલા ત્રણેય જણા સાથે બેઠા હોય છે, મહાન સંગીત શિક્ષક હોય છે, તો એને પૂછે છે પહેલાને, તો એ પોતે બધું પોતાનું જ્ઞાન કે છે કે મને આટલા રાગ આવડે છે, આટલું આ આવડે છે, આ વગાડતા આવડે છે. બીજાને કે છે તો એ પણ એનાથી થોડું ઓછું આવડતું હોય છે. તો ત્રીજાને પૂછે છે તો એ તો કે છે કે મને કાંઈ જ નથી આવડતું, તો પહેલી વાર જ તમારી પાસે આવ્યું છે, આ લોકો તો મારા કરતાં ઘણું જાણે છે. તો ગુરુએ ફી પોતાની કીધી. તો પહેલાને માટે કીધી કે 5,000 રૂપિયા, બીજાને માટે કીધી કે 1,000 રૂપિયા, અને ત્રીજાને માટે કીધી કે તને મફત ભણાવીશ. તો બધા નવાઈ લાગી. ઓલાને થયું કે મને બધું આટલું આવડે છે, હવે મને તો જરાક જ જરૂર છે, તો મને 5,000 કીધા. તો પછી ગુરુ કહે છે કે તારે જે પેલા છે ને અંદર, એ પેલા મારે પેલા ભૂસીને કાઢવું પડશે, પછી એમાં બીજું નવું ભરાશે. અને આ જેને મફત ભણાવવાનું કીધું એ કે એને કોરી પાટી છે, એને હું જે કહીશ એ બધું જ ગ્રાહ્ય કરી લેશે. તો આ રીતે આ એક નિમિત્ત માત્રની વાર્તા, એટલે ખ્યાલ આવે કે આપણે ખાલી થઈને જવાનું છે. એવી રીતે જઈ છલ કપટ વગર નમ્રતાથી જે ગુરુની પાસે જાય છે, તો અને સરળ ભાવથી પ્રશ્નો પૂછે, જાણવાની જિજ્ઞાસાથી, ઉલટ તપાસ લેવાની નહીં કે એને કેટલું આવડે છે, હું આવો પ્રશ્ન પૂછું કે જો જવાબ જ નહીં આપી શકે, એવી ભાવનાથી નહીં, મને જાણવું છે, મને નથી આવડતું, હું તમારી પાસેથી શીખવા આવ્યો છું, એવી ભાવનાથી જે જાય તેને તત્વ જ્ઞાનનો ઉપદેશ આવશે, એવું કૃષ્ણ ભગવાન કહે છે. તો આપણે ઘણીવાર શું થાય છે, ક્યાંક ગીતા જ્ઞાન યજ્ઞ ચાલે છે એવું ખબર પડે, પેમ્પલેટથી ખબર પડે, કોઈ વોટ્સએપથી કે કોઈ ફ્રેન્ડથી કે છાપામાં, તો શક્ય હોય, નજીક હોય, પોસિબલ હોય તો આપણે જઈએ છીએ. એટલી ઉત્કટ ઈચ્છા નથી હોતી કે આટલું સરસ ગીતા કે કોઈ ઉપનિષદનો જ્ઞાન યજ્ઞ ચાલે છે તો ચાલો આપણે જવું જ જોઈએ. પણ એવું ઓછું બને કે કોઈ એવું હોય કે મારા ગામમાં, મારા શહેરમાં ગમે ત્યાં હશે તો હું મારું કામ આગળ પાછળ થોડું એડજસ્ટ કરીને પણ હું ચોક્કસ એટેન્ડ કરીશ જ. તો એવા બહુ ઓછા તત્પરતાવાળા લોકો હોય છે. પછી ઘણા શું હોય છે કે ફક્ત મિત્રના કહેવાથી એને કંપની આપવા પૂરતા જ ગયા હોય, અને ખરેખર એટલો બધો ઇન્ટરેસ્ટ ન હોય. તો કોઈ ફક્ત સમાજમાં મોભો પડે કે હા આ અમુક એટેન્ડ કરીએ છીએ, ચિન્મય મિશનના અમે તો બધા લેક્ચર એટેન્ડ કરીએ જ, અમે તો એક પણ છોડીએ જ નહીં, અમે તો નિજાનંદજીના એટેન્ડ કરીએ જ. તો આવા ઘણા લોકો આવા એક સાથે બધા સમૂહમાં ભેગા થાય અને એકબીજાની પછી વચ્ચે રિસેસ પડે, બ્રેક પડે કે આગળ પાછળ ટાઈમ હોય ત્યારે મળે, તો નવી નવી ઓળખાણ થાય, નવા કોન્ટેક્ટ થાય, એનાથી પોતાનો ધંધો વધે, પોતાની પબ્લિસિટી થાય, એવા હેતુથી પણ જતા હોય છે આવા સમારંભમાં. તો બધું મેં એક જ્ઞાન યજ્ઞમાં ગયા હતા, અને ત્યારે લોબીમાં એક ભાઈને બીજાને કહેતા સાંભળ્યા કે સ્વામીજી એમ કે આજે તમારે ત્યાં હતા. તો આમાં એવું હોય કે એ ઘણા વહેલા પોતાના આશ્રમ છોડીને નીકળી ગયા હોય, અને શહેરમાં, મુંબઈ જેવા શહેરમાં 1.5-2 કલાકના અંતરે જ્યાં જગ્યાએ આવ્યા હોય, તો ઘણા ડિવોટીઝ હોય કે એમને ભિક્ષા માટે પોતાના ઘરે ઇન્વાઇટ કરે, એટલે કે નાસ્તો કરાવે. તો પેલા ભાઈએ કદાચ એમને પોતાના ઘરે સ્વામીજીને લઈ ગયા હશે, એટલે એ બીજાને કે હા હા, કે આજે આપણે ઘરે હતા, કે આ લાઈનમાં ઘણું કરવા જેવું છે. મને તો એ વાક્ય સાંભળીને એટલું હસવું, આ લાઈનમાં ઘણું કરવા જેવું છે. એટલે આવા પણ હેતુથી લોકો હોય છે કે પોતાને ત્યાં સ્વામીજીને ભિક્ષા માટે, ભોજન માટે બોલાવવાના, તો એટલે પુણ્ય અર્જન કરી લે, બીજાને કહીએ કે આજે તો અમારે ઘરે પધાર્યા હતા. તો આ બધું દેખાડા માટેના એવા હોય, એવા શિષ્યોની વાત નથી. અહીંયા જે છે એવું ટ્યુનિંગ કરેલા શિષ્યની વાત છે કે જે નમ્રતાથી ગુરુની પાસે ગયો. તો અહીં આ શ્લોકમાં શિષ્યનો ગુરુ તરફનો ભાવ કેવો હોય, એનો અભિગમ કેવો હોય, એનું વર્તન, એટીટ્યુડ કેવું હોય, કેવું હોવું જોઈએ, એનું વર્ણન આ શ્લોકમાં કરવામાં આવ્યું છે. એટલે સામાન્ય અર્થો તો આપણને બધાને ખબર જ છે કે ગુરુ એ બ્રહ્મા સ્વરૂપ છે, બ્રહ્મા જે ક્રિએટર છે, સર્જન કરનાર છે, વિષ્ણુ જે પાલન પોષણ રક્ષણ કરનાર છે, અને મહેશ જે લય કરનાર, સંહાર કરનાર છે, શક્તિ છે. તો આ ત્રણેય સ્વરૂપ એ ગુરુના છે. એક જ ગુરુમાં આ ત્રણેય સ્વરૂપ જોવા મળે છે. તો આવો આ એક ભાવ છે. પણ એનાથી પછી આગળ જે પરબ્રહ્મનો ભાવ કહેવામાં આવ્યો છે, તો ઘણાને એમ લાગે કે આ જે લોકો ગુરુ ગુરુ કરે છે ને, એ લોકો થોડું અતિશયોક્તિ જ કરે છે. આવું કઈ હોય નહીં કે ગુરુને, એક વ્યક્તિને કઈ આમ પરબ્રહ્મ કહી દેવાના કે આ તો બહુ વધારે પડતું છે, એટલે ઘણાની બુદ્ધિને આ પચે નહીં. પણ આ શિષ્યનો માત્ર ભાવ નથી હોતો, આ ખરેખર સત્ય હકીકત છે. અને ઉપનિષદ
જે આપણું વેદ પ્રમાણ ગણાય છે જ્ઞાનના, એનું ઉપનિષદ એનો અંતિમ ભાગ હોય છે, એમાં આ વસ્તુ આવે છે કે ગુરુ કદાચ એવું બને કે એટલા બધા એમાં કીધું છે કે જે બ્રહ્મને જાણે છે એ બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી, જે બ્રહ્મને જાણી લીધો એ બ્રહ્મ જ બની ગયો. હવે જો સામાન્ય રીતે કોઈ બીજા ક્ષેત્રમાં બીજા વિષયમાં આવું નથી બનતું. દાખલા તરીકે મને કોમ્પ્યુટર શીખવું હોય અને કોમ્પ્યુટરનું મને બધું નોલેજ આવી જાય તો એનો મતલબ કે હું કોમ્પ્યુટર બની જાઉં છું. અથવા તો મને કેમેસ્ટ્રી હું કેમેસ્ટ્રીમાં પીએચડી કરું કે બહુ આગળ ભણી લઉં તો શું હું પોતે કેમેસ્ટ્રી બની જાઉં છું? એટલે બીજા કોઈ પણ વિષય તમે ભણો તો તમે એ વિષય પોતે નથી બની જતા, પણ બ્રહ્મ વિશે તમે જ્યારે જાણો ત્યારે એ વ્યક્તિ પોતે જ બ્રહ્મ સ્વરૂપ બની જાય છે. એટલે કે એને પોતાની દેહાશક્તિ વહી જાય છે, એ પોતાને આ શરીર નથી ગણતો અને એને ઈશ્વર સાથે એકરૂપતા થઈ જાય છે, એટલે ભગવાનનું યંત્ર જ બની જાય પછી. તો શાસ્ત્ર તો એનાથી પણ આગળ વધીને કહે છે કે કદાચ ગુરુમાં કંઈક થોડી ઓછપ પણ હોય, કદાચ એને બધા શાસ્ત્રોનું જ્ઞાન ન પણ હોય, કદાચ એટલો તત્વવેત્તા ન પણ હોય, પણ જો શિષ્યની 100% એનામાં શ્રદ્ધા હોય કે ના મારા ગુરુ બધું સમર્થ છે, એ જાણનારા જ છે અને એને બધું ખબર જ છે, તો એની શ્રદ્ધા શિષ્યને તારે છે. ગુરુનું તો જે થવું એ થાય, પણ શિષ્ય જરૂર મુક્તિ પામી જાય છે. તો આને માટે પૂરેપૂરી શ્રદ્ધા હોવી એ જરૂર છે. એટલે આપણે ગુરુની અહીંયા પરીક્ષા નથી કરવાની કે એ બ્રહ્મવેત્તા છે કે નહીં, તો પણ આપણું અંતર સાક્ષી આપે. હા, અંધશ્રદ્ધા કરીને ગમે તેની પાછળ ગાડરિયા પ્રવાહની જેમ જેમ બધા દોડતા હોય એટલે દોડી જવાની જરૂર નથી. થોડું આપણે એના વિચારો જાણીએ, એના લેક્ચર સાંભળીએ, આપણને ખ્યાલ આવી જાય કે આમાં આપણે જોડાવા જેવું છે કે નહીં, એવું કરીને પછી આપણે એમાં પોતે આપણા મન અંદરથી સાક્ષી આપે તો આપણે એમાં એને પોતાના ગુરુ માની શકીએ છીએ. અને મેં આવી શોધ આદરીતી અને ઘણા વર્ષ હું ભટકી છું, એટલે હું આટલું કોન્ફિડન્સથી કહી શકું છું કે રામકૃષ્ણ મિશન, ચિન્મય મિશન, જયા રાવ, જેટલા સ્વામીઓના જેટલા અહીંયા જ્ઞાન યજ્ઞો લેક્ચર્સ થતા હતા એના આશ્રમ, પાંડુરંગ શાસ્ત્રી આટવલે, બધે જઈને બધે બધું સાંભળ્યું. એ લોકોની ભાવ ફેરીમાં હું જ્યાં જ્યાં જવાનું હોય ત્યાં ગઈ, પણ ક્યાંય આપણું અંતર સાક્ષી ના આપે કે આ મારા ગુરુ છે. અને એવું હોય કે એ ગુરુ શિષ્યનો સંબંધ એટલો અનન્ય હોય છે કે જો ખરા બીજા ગુરુ હોય તો એ તમે એના શિષ્યનો હોય તો એ તમને સ્વીકારે, પણ એમ કે હું તારો ગુરુ નથી, તારો ગુરુ બીજો છે. આવા શાસ્ત્રોમાં અને પુરાણોમાં ઉલ્લેખ પણ આવે છે કે જેના ગુરુ નો હોય તો એમ કહી દે કે તારો ગુરુ હું નથી. તો એવી રીતે આ અહીંયા આપણે ખરું જોતા ભગવાન પોતે જ ગુરુના રૂપ લઈને આપણી સામે આવતો હોય છે. એટલે એક રીતે તો સાચો ગુરુ જો કહીએ અલ્ટિમેટ તો એ ભગવાન જ છે, કારણ કે એ જ અનેક રૂપ ધારી છે. તો જ્યારે આપણી જરૂર હોય ત્યારે એવું રૂપ ધારીને આપણી સામે આવી જાય છે. તો આપણને ગુરુ આવીને કરે છે શું? તો અંતર્મુખ કરે છે આપણને. બહારના વિશ્વમાં આપણી જે બાહ્ય દ્રષ્ટિ છે તો અંતર્મુખ સમારાધ્યાની જેમ અંદર વળવાનું કે છે. અમારા માનું ભજન એક સરસ છે, તારા ઘરમાં ખાણ હીરાની શોધી થા જ્ઞાની વિજ્ઞાની, એ અગમ નિવાસી પૂર્ણ પ્રકાશી અંબાદિપતિ ક્યાં, એ દીપતિ અંતરમાં ઘટ ઘર નિવાસી ભજનની પ્યાસી અંબા મળતી ક્યાં, એ મળતી અંતરમાં. આના ઘણા અંતરા છે, પણ એટલે આમાં અમારા માએ પણ એ જ કીધું કે તારે બહાર ક્યાંય ભટકવાની ને ખોળવાની જરૂર નથી, તારા અંતરમાં જ બિરાજેલી છે ને ત્યાં જ એને ગોતી લેવાની છે. તો હવે બીજી રીતે પણ જોઈએ તો ગુરુને આપણે પરબ્રહ્મ કહીએ છીએ, કારણ કે બધા જ બ્રહ્મના અંશ છે. આપણે પણ પરબ્રહ્મ જ છે, કારણ કે જે વિદ્યાર્થી એવો શુદ્ધ હૃદયનો હોય છે શંકરાચાર્ય જેવો, ને એને એક ખાલી વાક્ય કે તત્વમસી, તું તે જ છો, તો એ તરત એને જ્ઞાનનો પ્રકાશ થઈ જાય છે. એટલે એવું નથી કે ખાલી ગુરુ જ પરબ્રહ્મ છે, આપણે પરબ્રહ્મ છે. ફરક એટલો છે કે આપણે આપણી પરબ્રહ્મની ઓળખાણ જાણતા નથી, અનુભવતા નથી, અને એ જાણી ગયા છે, એટલો જ ફરક છે. તો આપણે હજી જાગ્યા નથી.
એટલે ગુરુના દ્રષ્ટિકોણથી જોતા ગુરુને મન બધા સરખા જ છે. એટલે ક્યારે એને એવું નથી લાગતું કે આ પૈસાવાળો છે, આ ગરીબ છે, આ અજ્ઞાની છે, આ જ્ઞાની છે. એ દરેકની અંદરના બહારના રેપરને જોતા જ નથી, અંદરની રહેલા પરબ્રહ્મને, તત્વને, ચૈતન્યને જ જોવે છે. અને એટલે જ જે સાચા ગુરુ હોય છે, જેમ કે ચિન્મયાનંદજીની વાત મેં સાંભળી છે, એવી રીતે બીજા પણ હોય, તો એમાં કોઈ જાતિ, ધર્મ, લિંગ એનો ભેદભાવ નથી હોતો કે અમુક બ્રાહ્મણોને જ હું દીક્ષા આપીશ. ખરેખર તો એમણે જ્યારે ગીતા જ્ઞાન યજ્ઞ આટલા જાહેરમાં સ્ટેજ ઉપરથી શરૂ કર્યા ત્યારે એમને ઘણા વિરોધનો સામનો કરવો પડ્યો હતો. અને જે ઓર્થોડોક્સ જૂના લોકો પરંપરાના હતા એ કે આવું તમે જ્ઞાન આપી જ ન શકો, આ તો ગુરુ શિષ્ય પરંપરાથી જે લોકો સાચા આવીને જિજ્ઞાસાથી પૂછે એને જ આપવું જોઈએ. ત્યારે એમણે બધો વિરોધ સહન કર્યો અને એમણે એમ જ કીધું કે ગીતા વિલ ટેક કેર ઓફ ઇટ. જે એવા હશે એ ટકશે, નહીં હોય એ દૂર થઈ જશે, છોડીને વયા જશે, મારે ચિંતા કરવાની નહીં. પણ એટલી કરુણાવશ થઈને એમણે ત્યારે આપણને અત્યારે આટલું બધું બધી જગ્યાએ આ જ્ઞાન યજ્ઞોને અમુક 100 વર્ષ પહેલા આટલું બધું ઇઝીલી અવેલેબલ બધાને ગીતાનું જ્ઞાન હતું નહીં. બ્રાહ્મણોને, અમુક લોકો, પંડિતોને, વિદ્વાનોના હાથમાં એ એવી રીતનું હતું પકડાયેલું કે બીજા જાતિ ધર્મના લોકોને તો એમાં ચાન્સ ડૂબાડી શકાય એવું જ નહોતું. તો એવી રીતે એમને કોઈ બાદ નથી હોતો, એ બધાને જ ઇક્વલ સમાન ગણે. તો જેવી રીતે આ પણ એક પરબ્રહ્મનું લક્ષણ છે કે પરબ્રહ્મ બધાને સમાન ગણે છે. એટલા માટે એક રીતે જોતા ભગવાન જ સાચા ગુરુ છે. કૃષ્ણમ વંદે જગત ગુરુ કયો કે આદિગુરુ સદાશિવ કયો, સદાશિવ સમારંભામ શંકરાચાર્ય મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. તો જેના જે ઈષ્ટ હોય તો એ જ પરમ ગુરુ છે. તો આ શ્લોક એટલા માટે આટલી પ્રસ્તાવના કીધી કે આ અતિશયોક્તિ નથી. કોઈ જો તમને એમ કે આમાં ગુરુની એક અતિશયોક્તિ ભરેલી પ્રશંસા છે, તો એવું નથી. આ ફેક્ટ છે, આ એક સત્ય હકીકત છે. અહીં ગુરુ પોતાને યંત્ર માને છે અને યંત્રી ભગવાનને માને છે. એના દ્વારા એ કહેવામાં આવે છે. જેમ કે રામકૃષ્ણ પરમહંસ પણ એમ કહેતા હતા કે માં એક મારી સામે જ્ઞાનનો ઢગલો આગળ વધારે છે અને પછી એ પૂરો થાય એટલે બીજો ઢગલો આગળ કરે છે. એટલે આ એમની કહેવાની રીત હતી કે હું કઈ બોલતો જ નથી, હું તો જાણતો, એ તો એટલું બધું 2-4 ચોપડી ભણેલા હશે, બાકી કઈ એવા લિટરરી પંડિત હતા નહીં. તો એમાં અમારા માનું એ વજનની પડી એક બીજી કડી યાદ હે, યંત્ર તમારું આપ ચલાવો, યંત્રને ભાર નથી, મારી માં મારે બીજું કોઈ નથી. જોગી નથી હું, યોગી નથી હું, જ્ઞાની નથી કે યતિ. યંત્ર તમારું આપ ચલાવો, યંત્રને ભાર નથી. એટલે અમારા મા એમ જ કહેતા હતા કે હું તો યંત્ર છું માં તમારું, તમે યંત્રી છો, મને જેમ ચલાવો એ હું ચાલુ છું. તો આપણે પણ એવા ભાવથી ગુરુ સાથે કનેક્ટ થવાનું છે, જોડાવાનું છે. હવે ગુરુ 3, જેમ ઇંગ્લિશમાં પણ 3 શબ્દ છે ગોડ. તો જી નાના બાળકોને એ રીતે પણ શીખવાડવામાં આવે છે. હવે બધા લગભગ પોતાના બાળકોને અંગ્રેજી મીડિયમમાં ભણાવે છે. તો જી જનરેટર એટલે બ્રહ્મા, ઓ ઓપરેટર એટલે વિષ્ણુ અને ડી ડિસ્ટ્રોયર એટલે મહેશ. તો અહીં ગુરુ એક મૂર્તિ, વિગ્રહ, તત્વ એવું છે કે જેની સામે શિષ્ય લઘુ બને છે, એના શરણાગત થાય છે અને ગુરુ એ લઘુને ઉપર ઉઠાવે છે. તો રામાયણમાં પણ તુલસીદાસજી લખે છે, નવધા ભક્તિ જ્યારે કહે છે રામજી શબરીને, ત્યારે એમાં એક ભક્તિમાં એમ કહે છે કે મોતે સંત અધિક કરી લેખા, મારા કરતા સંતને પણ જે અધિક કરી લેખે છે એ મને સૌથી પ્રિય છે. તો ભગવાન પોતે કહે છે કે ભક્તોને જે મારાથી પણ વિશેષ ગણે છે એ મને પ્રિય છે, એના હૃદયમાં હું રહું છું. તો એટલે આવું અવતાર ધારણ કરીને આવે છે ત્યારે પણ એ પોતે શિષ્ય બનીને ગુરુના આશ્રમમાં રહીને વિદ્યા સંપાદન કરે છે. તો કૃષ્ણ ભગવાન સાંદીપનીના આશ્રમમાં જાય છે, ભગવાન રામ વશિષ્ઠજી પાસેથી પણ વશિષ્ઠ રામાયણ સાંભળે છે અને વિશ્વામિત્ર પાસેથી પણ વિદ્યાઓ સંપન્ન કરે છે. તો
આ રીતે ત્રિમૂર્તિ તરીકે આપણા જીવનમાં કઈ રીતે કાર્ય કરે છે, તો શિષ્યને એક નવો જન્મ આપે છે, એટલે દ્વિજ બનાવે છે બ્રહ્મા રૂપે. તો અમારા માં તો એમ જ કહેતા હતા કે જ્યારે ગુરુ મળે ને પછીના તમારા જીવનના વર્ષો સાર્થક ગણે, આગળના બર્થડે કે આટલા વર્ષના ત્યાં આટલા વર્ષના ત્યાં એનો કાંઈ મતલબ નથી. તો એવી રીતે તમારામાં આધ્યાત્મની એક ચિનગારી ફૂંકે છે, એક તમારામાં એવી એક તડપ જગાડે છે, એટલે એનું સર્જન કરે છે, એવી એક ઈચ્છા પ્રગટાવે છે. બાકી ભોગોમાં ને રમણ રહેલા લોકોને તો એવું ભાને નથી આવતું કે આપણે બંધનમાં છીએ. તો ગુરુ આપણને એ વસ્તુનું ભાન કરાવે છે કે આપણે અત્યારે જે રીતનું જીવન જીવી રહ્યા છીએ, તો આપણે ઈચ્છાઓના, સંસ્કારોના, વાસનાઓના જાળમાં સપડાયેલા છીએ અને એમાંથી આપણે મુક્ત થવાનું છે. તો ગુરુ મળ્યા પછી દિશા બદલાઈ જાય છે, માણસનો નવો અવતાર થાય છે, એટલે રીતે એ નવો જન્મ આપે છે, એટલે એ આપણા બ્રહ્માજી છે. પછી ઘણીવાર પુણ્યના કર્મના પુણ્યના પ્રભાવે પણ આપણને ગુરુનો ભેટો થઈ જાય છે. અને ઘણીવાર નહીતર એવો કોઈ પ્રસંગ આવી જાય જીવનમાં, એવી કોઈ મુશ્કેલી આવી જાય, એવો કોઈ આઘાત આવી જાય, એવી કોઈ અડચણ આવી જાય કે બધી બાજુથી દરવાજા બંધ થઈ જાય, તો ત્યારે જ્યારે કાંઈ રસ્તો નથી જડતો, ત્યારે લોકો શાંતિ માટે, સમાધાન માટે એવા અધ્યાત્મનો રસ્તો ગોતે છે, એવા સત્સંગમાં જાય છે, ત્યારે પણ એને ગુરુનો ભેટો થઈ જાય છે. તો ગુરુ આપણામાં એવી રીતે આધ્યાત્મમાં આગળ વધવાની જિજ્ઞાસા ઉત્પન્ન કરે છે. તો એટલે આપણા આ અર્થમાં આપણું નવસર્જન કરે છે. હવે ઘણીવાર આપણને એમ થાય કે એમને બ્રહ્મજ્ઞાન થઈ ગયું છે, તો એમને શું જરૂર, શાંતિથી બેસે નહીં કે સમાધિમાં પોતે આટલું બધું પ્રવચનો ને આટલું બધી દોડાદોડીને કરવાની શું જરૂર. અને મને જ સાચે મને પોતાને જ પણ આ જ વિચાર આવતો હતો, કારણ કે જ્યારે આપણે અભિમાની હોઈએ ને ત્યારે આપણને પણ બીજા લોકો પણ એવા જ લાગે. એટલે આપણે ઇગોટિસ્ટ હોય ને તો આપણે એ પરિપ્રેક્ષ્યથી જ જોઈએ. એટલે મન થાય હવે પોતાને બ્રહ્મજ્ઞાન થઈ ગયું ને પછી આવી બધી લેક્ચરો આપતા ફરવાની શું જરૂર છે, એનો મતલબ એને પણ કંઈક સ્વાર્થ હશે. ત્યારે મને એટલી અક્કલ નહોતી, ઘણા વર્ષો પહેલાની આ વાત છે, એટલે હું કબૂલ કરું છું. એટલે ત્યારે આવા વિચાર હોઈ શકે, પણ એ એમની કરુણા છે, એમનાથી આ જોઈ નથી શકાતું કે આટલા લોકો આટલા અજ્ઞાનમાં રહીને આટલા પીડિત, દુઃખી, સુખ દુઃખના વમળોમાં ફસાયેલા રહે છે. એટલે કરુણા કરીને એ પોતાનું તપ, ધ્યાન, સમાધિ છોડીને નીચેના લેવલ ઉપર ઉતરી આવે છે અને પોતાના જ્ઞાનને બીજાની સાથે વહેંચે છે અને એ લોકોને પણ ઉપર ઉઠાવવામાં મદદ કરે છે. તો આવી રીતે પ્રેમથી ભોજન પણ કરાવે પોતે, તમે એના આશ્રમમાં જાઓ તો, અને એટલે તમારા શરીરને પણ પોષણ મળે. અને પછી ભજનની પ્રસાદી અમારા ગુરુ આપતા, એટલે એનાથી તમારું મન, બુદ્ધિ, હૃદય, તમારો આત્મા તૃપ્ત થઈ જાય. તો મોટા મોટા મહાત્માઓને કાં તો લોકોએ શિવડીએ ચડાવી દીધા, જેમ કે જીસસને, કોઈને ઝેર આપી દીધું, તો કોઈને મારી નાખ્યા, છતાં એ લોકોએ લોક કલ્યાણ માટે પોતાનું જીવન ખર્ચી નાખ્યું. તો આપણે કોઈ રીતે ગુરુનો બદલો વાળી શકતા નથી. ગુરુ પૂનમે યાદ કરીએ, પ્રણામ કરીએ, કાંઈ એમને જે કાંઈ ઓફર કરી શકાતું એ કરીએ, પણ ખરેખર તો એમનું ઋણ ચૂકવી શકાય એવું છે જ નહીં. તો એવી રીતે અહીંયા વિષ્ણુ રૂપે કઈ રીતે કરે છે, તો આપણી ભૌતિક રક્ષા તો કરે જ છે, પણ સાથે સાથે આપણી અંદર જે આધ્યાત્મિક ચિનગારી હોય, જે પ્રગટ થઈ હોય, એની પણ રક્ષા કરે છે. આપણા આંતરિક જે શત્રુ હોય, આપણા વિષય વાસના, મદ, મોહ, મત્સર, ઈગો, અભિમાન, એ બધાનાથી પણ આપણને પ્રોટેક્ટ કરે છે. તો એ રીતે આપણને વિષ્ણુ બનીને આપણી બધી રીતે સુરક્ષા અને આપણું પોષણ કરે છે. જ્ઞાનામૃત આપીને આપણનું પોષણ કરે છે. અહીંયા ઘણા એવા પ્રસંગ જે મેં તમને વિડીયોની ક્લિપિંગ મૂકી હતી એમાં આપ્યા છે. સ્વામી રામ વિશેના, ચિન્મયાનંદજી વિશેના સિમ્પલ ઇંગ્લિશમાં છે, તમે જોઈ જોજો કઈ રીતે નાના નાના પ્રસંગોમાં ભગવાન સદગુરુ પોતાના શિષ્યોની રક્ષા કરે છે. પછી એ કોઈ વાર એવું નથી, કોઈ વાર ગુસ્સે પણ થાય, કોઈ વાર ઉપેક્ષા પણ કરે, કોઈ વાર વઢે પણ ખરા, કોઈ વાર શિક્ષા પણ કરે. તો ચિન્મયાનંદજીનો પણ એવો પ્રસંગ છે કે એના જે બધા બ્રહ્મચારી લોકો હતા, એ લોકો સવારમાં 5:30 વાગ્યામાં વહેલા ઉઠીને વૈદિક મંત્રોના ઉચ્ચારણ કરવા માટે ભેગા થવાનું હોય હોલમાં. એક દિવસ બધાને શું મજા સૂજી, તો 5-6 જણા ગયા. 60-70નો ક્લાસ હતો, એમાંથી 5-6 જણા ગયા, બાકીના બધાએ બંક કર્યો,
ઉઠ્યા જ નહીં અને ચેન્ટિંગ કરવા ગયા જ નહીં. તો જ્યારે આશ્રમના જે વહીવટ કરતા હતા એણે જ્યારે ચિન્મયાનંદજીને આ વાત પહોંચાડી ત્યારે એમણે કડક રીતે કીધું કે તો આજે એ 5-6 સિવાય બાકીના બધાને આજે લંચ નહીં મળે, એ લોકોને જમવાનું નહીં મળે. તો એ લોકો જ્યારે જમવા ગયા ત્યારે ખબર પડી કે આ આપણને શિક્ષા કરવામાં આવી છે. એ લોકોને રસોઈ બનાવવામાં જ ના આવી. હવે પેલા જે હતા એના આયોજક, પેલા એના વહીવટ કરતા, એ ભાઈ જમવાનાની થાળી લઈને ચિન્મયાનંદજીના રૂમમાં ગયા ત્યારે એમણે કીધું કે મારા બાળકો ભૂખ્યા છે તો હું કેવી રીતે જમી શકું, તમે થાળી પાછી લઈ આવો. તો એવું નથી, હૃદયમાં તો કરુણા હોય પણ બહાર એક બોધપાઠ આપવા માટે આવી શિક્ષા કરવામાં આવી હતી. અને પછી જેવા 4 વાગવા આવ્યા એની પછી ક્લાસ હતા પાછા, તો કીધું કે પેલા કેન્ટીન વાળા ભાઈને કે તમે કંઈક, એ મારા બાળકો ભૂખ્યા છે એના માટે કંઈ જલ્દીથી નાસ્તો બનાવી દો. એટલે નાસ્તો બનાવરાવ્યો, બધાને ખવડાવ્યો, પછી પાછા નેક્સ્ટ ક્લાસ લીધા. તો આ રીતે જુદી જુદી રીત હોય છે એમની, કઈ રીતે આગળ વધારવા, કઈ રીતે રક્ષા કરવી, કઈ રીતે પ્રોટેક્ટ કરવા. અને મહેશ રૂપે તો સંસાર આપણો, આપણે માટે સંસારનો નાશ કરી નાખે છે. નાશ કરી નાખે છે એટલે શું, આમ આપણને આંધળા કરી દે, આપણને સંસાર દેખાતો બંધ થઈ જાય? ના, આપણે માટે પછી સંસાર નથી રહેતો. આપણે માટે ભગવાનનું એક અહીંયા એક નાટકમાં ભાગ લેવા માટે આપણે આવ્યા હોઈએ કે એક મેળો જોવા આવ્યા હોઈએ, એવી એક ભાવના રહે છે. અને બધે ભગવત દર્શન થાય છે. એટલે આપણે માટે સંસાર રૂપે નથી રહેતો. એ રીતે જ્ઞાનના નેત્રો ઉઘડે ત્યારે આ રીતે સંસારનો નાશ થઈ જાય છે. અને બધે જ બ્રહ્મના દર્શન થાય. એટલે જેમ નરસિંહ મહેતાએ કીધું, જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે, ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડલ વિશે ભેદનો એ ઘાટ ઘડિયા પછી નામરૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. તો આ જે અંતે તો હેમનું હેમ હોય એ દ્રષ્ટિ આપણને આપી દે, એ અર્થમાં બાકીની બધી વસ્તુનો નાશ થઈ જાય છે. તો એમાં પણ સ્વામી રામનું એક ઉદાહરણ આપે છે કે એ તો નાનપણથી જ પોતાના ઘર છોડીને ગુરુના આશ્રમમાં રહેતા હતા. ગુરુ પૂનમમાં એક વખત બધા લોકો, એના સારા શિષ્યો હતા, એ બધી સારી વસ્તુઓ ભગવાનને, એમના ગુરુને, સદગુરુને ઓફર કરતા હતા. પણ એમને પાસે તો કંઈ જ નહોતું. તો એને બહુ ઓછપ લાગે છે. પછી કે હું એમને જ પૂછી જોઉં કે હું તમને શું ઓફર કરું, મારી પાસે તો કંઈ નથી દેવા માટે. ત્યારે એના ગુરુ એમ કે છે કે તું આજુબાજુમાંથી ભેગી કરીને સૂકી લાકડીઓનો એક આખું એક બંડલ બનાવીને મને આપી જા. એને નવાઈ તો લાગે છે, પણ જે લોકો એટલા બધા પૂર્ણ શ્રદ્ધા રાખતા હોય કે ગુરુએ આ માગ્યું ગુરુ દક્ષિણામાં, ગુરુ પૂનમમાં, તો હું એ લઈ આવી દઉં. આજુબાજુથી ભેગા કરીને ડાખડા બધા સૂકા ભેગા કરી એક ગાંઠડી બાંધીને ગુરુને અર્પણ કરે. પછી તો પણ રહેવાતું નથી. એટલે પૂછે છે કે તમે મને આ કેમ લાવવાનું કહ્યું, મને સમજ ન પડી. ત્યારે એણે કીધું કે આ સૂકા છે, આને હું એક માચિસની ચિનગારી આપીશ તો એ ભસ્મીભૂત થઈ જશે. તો તું એમ સમજ કે તારા તે બધા પૂર્વ જન્મના કર્મો મને અર્પણ કરી દીધા, તારો હવે ભૂતકાળ મટી ગયો. એટલે આપણે શું હોય છે, ભૂતકાળમાં જ અટવાયા કરે છે. આમ આટલા વર્ષ પહેલા આમ દીધું, આણે મને આમ કીધું હતું, આપણે તરત આપણી સ્મૃતિ પાછળ વહી જાય. તો ગુરુ મળ્યા પછી આપણે પાછળ નથી જવાનું. ગુરુ મળ્યા પછી પાછળનું બધું ડિલીટ અને આગળ નવી ગિલ્લી નવો દાવ. તો એ રીતે આ એક ઉદાહરણ પણ આપ્યું છે. તો આ રીતે ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુર મહેશ્વરા અને ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તો આજે આપણે અહીંયા જ રોકાશું અને પછી આનું પઠન લઈ લેશું.